સુરતમાં રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતનું તંત્ર સફાળું જાગ્યું છે અને હાલ તપાસ પણ કરવામાં આવી રહી છે. તંત્રએ 8 દિવસ બાદ 836 જેટલી મિલકતોને સીલ કરી હતી અને આ સાથે મિલકતો અધિકારીઓની મિલીભગતથી ચાલતી હોવાનું સામે આવ્યું. આ સાથે બીયુ ફાયર એનઓસી વિનાની બાંધકામો કઈ રીતે થયું તે એક મોટો સવાલ છે. એનઓસી વિનાની મિલકતમાં મિલકતદારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરાશે. આ સાથે પાલિકાએ 12 શાળા, હોસ્પિટલ, 20 કારખાના તેમજ માર્કેટોને સીલ કર્યા. તો કલેક્ટર અને પોલીસ તંત્રની સંયુક્ત કામગીરીથી શહેરમાં હલચલ જોવા મળી રહી છે. તો બીજી તરફ મોલ, રેસ્ટોરન્ટથી માંડીને હોસ્પિટલ, શાળા તેમજ ક્લાસીસ બંધ કરી દેવાતા હડકંપ મચવા પામ્યો છે. તો સીલિંગની કામગીરી છે તે હજી પણ યથાવત રાખવામાં આવી છે. તો રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતનું તંત્ર સફાળું જાગ્યું અને તપાસ કરવામાં આવી રહી છે, જેમાં મિલકતો અધિકારીઓની મિલીભગતથી ચાલતી હતી. તંત્રએ 8 જ દિવસમાં 836 જેટલી મિલકતોને સીલ કરી છે. તો સીલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સાથે બીયુસી ફાયર એનઓસી વિનાની મિલકતો બાંધકામ છે તે કઈ રીતે થયું છે તે એક મોટો સવાલ. અત્યાર સુધી તંત્ર જાગ્યું ન હતું, કોઈ તપાસ કરવામાં આવી નથી. રાજકોટમાં અગ્નિકાંડ થયા બાદ તમામ જગ્યાનું તંત્ર છે તે જાગી ઉઠ્યું છે અને તપાસ કરી રહ્યું છે. એ પછી સુરત હોય, વડોદરા હોય કે સુરત હોય, તમામ જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે અને સીલિંગની કાર્યવાહી પણ કરવામાં આવી છે. ફાયર સેફટીના સાધનોનો અભાવ, એનઓસી ન લીધી હોય કે બીયુ પરમિશન ન હોય તેવી મિલકત એકમોને સીલ કરવામાં આવી રહ્યા છે. હાલ કામગીરી કરવામાં આવી છે અને કલેક્ટર અને પોલીસ તંત્રની સંયુક્ત કામગીરીથી શહેરમાં હલચલ પણ જોવા મળી છે. તો પાલિકાએ 12 શાળા, હોસ્પિટલ, 20 કારખાના તેમજ માર્કેટોને પણ સીલ કર્યા છે. તો મિલકતો અધિકારીઓની મિલીભગતથી ચાલતી હતી. એનઓસી વિનાની મિલકતમાં મિલકતદારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરાશે. તો મોલ, રેસ્ટોરન્ટથી માંડીને હોસ્પિટલ, શાળા, ક્લાસીસ બંધ કરી દેવાતા હડકંપ મચવા પામ્યો.